હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે જાંબુની સિઝન જતી રહે પછી પણ જાંબુની મજા લઈ શકીએ એવું ટેસ્ટી લોંગ ટાઈમ સુધી સ્ટોર કરી શકાય અને ઈચ્છા થાય ત્યારે અલગ અલગ જાંબુની રેસિપીમાં યુઝ કરી શકાય એવું જાંબુનું સિરપ બનાવી અને લોંગ ટાઈમ સુધી કેવી રીતે સ્ટોર કરી શકાય એ જોઈશું। તમે આ સિરપને એકવાર બનાવી એમાંથી જાંબુની કુલ્ફી, જાંબુનું શરબત, જાંબુનો આઈસ્ક્રીમ, જાંબુના શોર્ટ્સ બધું જ ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવી શકો છો। તો ચાલો આપણે વિધાઉટ એની અધર ફ્લેવર્સ પ્યોર જાંબુના ટેસ્ટનું જાંબુ સિરપ બનાવવાનું શરૂ કરીએ। જાંબુનું સિરપ બનાવવા માટે સૌપ્રથમ મેં જાંબુને બરાબર પાણીથી સાફ કરી લીધા છે। મેં અહીંયા દેશી જાંબુ લીધા છે, તમે રસ જાંબુ કે દેશી જાંબુ કોઈ પણ જાંબુ લઈ શકો છો। હવે જાંબુનો પલ્પ નીકાળવા માટે આ રીતે જાંબુની અંદર નાઈફ લગાવી જાંબુને ફેરવતા બિલકુલ નાઈફ હટાયા વગર ફટાફટ આપણે આખો પલ્પ નીકાળી લઈશું। આ રીતે નાઈફને બિલકુલ હટાયા વગર ગોળ ગોળ જાંબુ ફેરવવાથી ફટાફટ જાંબુમાંથી પલ્પ નીકળી જાય છે। જે થોડો ઘણો પલ્પ ઠળિયા સાથે રહી જશે એને આપણે પછી પાછળથી પાણીથી સાફ કરીને લઈ લઈશું। તો મેં અહીંયા બધા જ જાંબુનો પલ્પ નીકાળી લીધો છે। તો મેં ફક્ત આટલા જ જાંબુના પલ્પમાંથી જાંબુન સિરપ, જાંબુન શરબત અને જાંબુની કુલ્ફી બનાવેલ છે। વિધાઉટ જાંબુન સિરપ, જાંબુની કુલ્ફી અને જાંબુનું શરબત બનાવવાનો રેસિપી હું નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ। તો હવે આપણે જે જાંબુના ઠળિયા નીકાળેલા છે એને એક મોટા બાઉલમાં લઈ એમાં થોડું પાણી ઉમેરી હાથથી આ રીતે મસળીને ઠળિયામાંથી પલ્પ નીકાળી લઈશું। હજી ફરી એકવાર જાંબુના ઠળિયાને ધોવા માટે જે આ પલ્પ નીકાળેલું પાણી હતું એમાં જે ઉપર પાણી રહી જશે અને નીચે પલ્પ બેસી જશે તો ઉપરથી એ પાણી લઈ અને ફરી એ જ પાણીની અંદર ફરી આપણે જાંબુના ઠળિયાને એકવાર ધોઈ કાઢીશું। તમે જોઈ શકો છો કેટલો બધો પલ્પ નીકળે છે હજી જાંબુના ઠળિયામાંથી। આવી રીતે ઠળિયા સાફ કરવાથી ઓછા પાણીમાં ઠળિયામાંથી બધો પલ્પ નીકળી જશે। હજી થોડું એક ચોખ્ખું પાણી ઉમેરીને એકવાર નીકાળી લઈશું। આ જાંબુના ઠળિયા જો તમે ફેંકી દેતા હોય તો ફેંકતા નહીં, જાંબુના ઠળિયા ખૂબ જ ગુણકારી છે। એમાં પણ ડાયાબિટીસના પેશન્ટ માટે તો જાંબુના ઠળિયાને સૂકવીને બનાવેલો પાવડર ઉત્તમ ગણાય છે। હવે આ ઠળિયા ધોયેલું પાણી આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું। હવે જાંબુના નીકાળેલા બધા પલ્પને મિક્સર જારમાં એડ કરી એમાં 1/2 ટીસ્પૂન સંચળ, 1/3 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરી 2 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરી પલ્પને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। હવે જાંબુના ઠળિયા ધોયેલા પાણીમાંથી ઉપરથી આ રીતે પાણી નીકાળી નીચેનું જે જાડું પલ્પ વળેલું પાણી છે એને મિક્સર જારમાં એડ કરી ફરી એકવાર એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા આપણે જાંબુનું સિરપ બનાવી રહ્યા છીએ જેમાં પાણીનો ભાગ જેટલો ઓછો હશે એટલો જ પ્યોર ટેસ્ટવાળું અને લોંગ ટાઈમ સુધી સ્ટોર કરી શકાય એવું જાંબુનું સિરપ બનશે। હવે એક બાઉલમાં 4 ટીસ્પૂન જેટલી ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું થોડું પાણી એડ કરીશું। અહીંયા ખાંડ તમારે જાંબુ જેટલા ખાટા કે ગળ્યા હોય એ પ્રમાણે વધારે કે ઓછી લેવી। હવે આપણે ખાંડની ચાસણી બનાવવા માટે ખાંડને ગેસ પર મૂકી અને એને સતત આ રીતે હલાવતા રહીશું। અહીંયા આપણે ખાંડની ફક્ત પાણીમાં ચિકાસ પડે એટલી જ આપણે ચાસણી બનાવીશું। ખાંડ ઓગળે અને પાણીની અંદર ચિકાસ જેવું લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ગુલાબ જાંબુની ચાસણી કરતાં પણ લાઇટ ચાસણી બનાવવાની છે, બાકી તમારા સિરપની અંદર ક્રિસ્ટલ પડી જશે અને તમારું સિરપ બગડશે। તમે કોઈ પણ આઈટમ માટેનું સિરપ બનાવવા માંગતા હોય તો તમે આ રીતે ચાસણી બનાવો, તમારું સિરપ એકદમ પરફેક્ટ જ બનશે। તો ખાંડ ઓગળ્યા પછી ફક્ત 5-1 મિનિટમાં જ હાથથી આ રીતે તમે જોઈશો તો હાથ પર ચીકણું ચાસણી બનતી હોય એ રીતનું લાગશે। આ રીતના હાથ પર ચિકાસ લાગવા લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અહીંયા ચાસણીનો બિલકુલ તાર ના પડવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખીશું। તો હવે આપણે બનાવેલી માઇલ્ડ ચાસણીને નીચે ઉતારી અને 5 ટેબલસ્પૂન જેટલું જાંબુનું ક્રશ કરેલું મિશ્રણ એડ કરી દઈશું। તો અહીંયા મારે 4 ટેબલસ્પૂન ક્રશ કરેલા મિશ્રણની સામે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડની જરૂર પડી છે। બરાબર સરખી રીતે મિક્સ કરી લઈશું। હું આ સિરપને ફક્ત
ફક્ત જાંબુન શોર્ટ્સ અને શરબત બનાવવા માટે જ યુઝ કરવાની છું, એટલા માટે મેં આમાં શેકેલા જીરાનો પાવડર યુઝ કર્યો છે. જો તમે આને અલગ અલગ વેરાયટીઝ જાંબુના આઈસ્ક્રીમ અથવા તો જાંબુમાંથી બનતી બીજી સ્વીટ માટે પણ યુઝ કરવા માંગતા હો તો આની અંદર મીઠું, લીંબુ અને શેકેલા જીરાના પાવડરને સ્કીપ કરવો. તમે સંચળ એડ કરી શકો છો, કારણ કે જાંબુની કોઈ પણ રેસિપીમાં થોડો સોલ્ટી ટેસ્ટ આવે તો વધારે સારું લાગે છે. હું એકવાર હાથ પર લઈ અને સુગર અને જાંબુનું પ્રમાણ બરાબર છે કે નહીં ટેસ્ટ કરી જોઈશ. ગાઈઝ, બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમે જરૂરથી બનાવજો અને તમે દર વર્ષે વારંવાર બનાવી અને સ્ટોર કરીને રાખશો, એની ફૂલ ગેરંટી છે. હવે આ સિરપને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એ માટે કાચની એરટાઇટ બોટલમાં જ આપણે જાંબુના બનાવેલા ટેસ્ટી સિરપને ભરીશું અને ફ્રીઝમાં જ જાંબુના સિરપને સ્ટોર કરીશું. આ રીતે બનાવેલા સિરપમાંથી તમે ઈચ્છો ત્યારે ફટાફટ પાણી ઉમેરીને શરબત અથવા તો ફ્રીઝમાં મૂકીને કુલ્ફી બનાવી શકો છો. બચ્ચાઓને તો આ રીતે બનાવેલું શરબત બહુ જ ટેસ્ટી લાગે છે. બચ્ચાઓ જનરલી જાંબુ ખાતા નથી, બટ તમે આ રીતે એને સિરપ બનાવી અને શરબત બનાવી આપો, જરૂરથી પી લેશે. તો ગાઈઝ, આ રીતે જાંબુનું શરબત બનાવીને રાખો અને એને ગેસ્ટ આવે ત્યારે પાણી ઉમેરી શરબત બનાવી સર્વ કરો. નાના મોટા સૌને જરૂરથી ભાવશે. તો દરેક સિઝનમાં જાંબુનું શરબત એન્જોય કરો. તો મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બાય.